કહેવાય કે સમાધિમાં બેઠેલા હતા, અચાનક આંખો ખોલી, એમાંથી અશ્રુના બિંદુ વહ્યા, એમાંથી રુદ્રના એ અક્ષમાંથી એક એમ કહેવાય કે બીજ પ્રગટ થયું. મહાદેવજીના આંસુમાંથી જે બીજ પ્રગટ થયું છે એને રુદ્રાક્ષ કહેવાય છે. એમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે. માટે રુદ્રાક્ષને અડવાથી તો પુણ્ય થાય, પણ રુદ્રાક્ષ બોલવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને મહાદેવનો ભક્ત હોય ને, એની પાસે હંમેશા રુદ્રાક્ષ હોય છે. એ જાગતો હોય તો પણ રુદ્રાક્ષ હોય, સૂતો હોય તો પણ એ રુદ્રાક્ષને હંમેશા ધારણ કરે છે. શિવ મહાપુરાણમાં લખ્યું છે, ભાઈઓ પણ રુદ્રાક્ષ પહેરી શકે છે, બહેનો પણ રુદ્રાક્ષ પહેરી શકે છે. રુદ્રાક્ષ હંમેશા આપણી પાસે હોવો જોઈએ. રુદ્રાક્ષ એક એવી પવિત્ર વસ્તુ છે કે આપણે જ્યારે અપવિત્ર હોઈએ ને, ત્યારે પણ જો તમારી પાસે રુદ્રાક્ષ હોય તો આપણી રક્ષા કરે છે. કારણ કે એક તો આપણા વિચાર અપવિત્ર હોય, શરીર અપવિત્ર હોય ને, એવા અવસ્થામાં જો બહાર નીકળ્યા હોય તો કોઈ ત્રીજી અપવિત્ર વસ્તુ આપણામાં ઘૂસી ન જાય. એટલા માટે આપણી પાસે કોઈ પવિત્ર વસ્તુ હોવી જોઈએ. એક તો ભગવાનનું નામ. ભગવાનનું નામ તમે કોઈ પણ અવસ્થામાં લઈ શકો છો. પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં ભગવાનનું નામ લેવામાં કંઈ વાંધો નથી. મંત્ર ન બોલી શકાય. આપણું શરીર અપવિત્ર હોય, આપણે એવી જગ્યા પર ગયા હોય તો ત્યાં મંત્ર ન બોલાય, પણ નામ તો ભગવાનનું તમે કોઈ પણ જગ્યા ઉપર લઈ શકો છો. રુદ્રાક્ષ બોલવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને અડવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આપણા શરીર સાથે જેટલું જોડાયેલું રહે, હવે સંશોધનો થઈ રહ્યા છે કે એ રુદ્રાક્ષ જેટલું શરીરને અડે છે એટલું એને વાઇબ્રેશન એવા મળે છે કે જેનાથી ઘણા બધા મોટા મોટા રોગો પણ એમ કહેવાય કે નાશ પામે છે. માટે રુદ્રાક્ષને ધારણ કરજો. જેટલા વધારે રુદ્રાક્ષ ધારણ કરી શકો એટલો વધારે ફાયદો. માટે સોનામાં મઢાવીને પહેરજો, ચાંદીમાં મઢાવીને પહેરજો, રુદ્રાક્ષને હંમેશા પોતાની પાસે રાખજો. તમે સોનાના દાગીના પહેરો તો અમુક લોકો રાજી થાય, પણ તમે રુદ્રાક્ષની માળા પહેરો ને તો ભગવાન રાજી થાય. તમે સોનાના દાગીના પહેરો તો દુનિયા રાજી થાય, તમે પોતે રાજી થાઓ, પણ તમે જ્યારે તુલસીની માળા પહેરો છો ત્યારે ભગવાન રાજી થાય છે. માટે આપણા શરીર ઉપર તુલસી, રુદ્રાક્ષ બેમાંથી એક અવશ્ય આપણે ધારણ કરવાનું છે. કહેવાય કે હાથમાં ફેરવવાની માળા અલગ હોવી જોઈએ અને પહેરવાની માળા અલગ હોવી જોઈએ. આપણે રોજ જેનાથી માળા કરતા હોય ને એ માળા આપણી અલગ હોવી જોઈએ. આપણો મંત્ર અલગ હોવો જોઈએ. જે ભગવાન તરફ જેને આગળ વધવું છે એનો એક મંત્ર હોવો જોઈએ, એની એક માળા હોવી જોઈએ, એનું એક આસન હોવું જોઈએ. આ તો આપણા ઘરમાં તો એક માળા મંદિરમાં ભરાવી હોય, બધા વારા પરથી બેસે ને બધા ફેરવે. એમને એમ ફેરવો તો બરોબર છે, પણ હવે તો જો આગળ વધવું હોય ભક્તિમાં તો આપણી એક અલગ માળા હોવી જોઈએ, આપણો એક મંત્ર હોવો જોઈએ, ગુરુ મંત્ર. ચોપડીમાં વાંચીને મંત્ર જપીએ અલગ વસ્તુ છે, ને કોઈ ગુરુ આપણને મંત્ર આપે ને પછી જપીએ, એમાં જમીન આસમાનનો ફેર હોય છે. માટે આપણો એક ગુરુ મંત્ર હોવો જોઈએ. ગુરુ મંત્રનો જેમ જેમ જાપ થાય ને એમ તમારા શરીરમાં તેજ વધે. તમે મંત્રનો જાપ કરતા હોય, તમે સારું જીવન જીવતા હોય ને, તમારા પગલા જ્યાં પડે ને ત્યાં ઘરમાં, બીજાના ઘરમાં સારું થવા લાગે. માટે ગુરુ મંત્ર આપણી પાસે હોવો જોઈએ, આપણી માળા હોવી જોઈએ. તો એક માળા ગૌમુખીમાં મૂકી અને આપણે જપ કરતા હોઈએ એ માળા, અને એક માળા આપણે પહેરવા માટેની માળા અલગ હોવી જોઈએ. હવે પહેરીને આપણે ક્યાંક તીર્થમાં ગયા છે ને માળા કરવાનું મન થયું તો એ ગળામાં પહેરી હોય એનાથી કરી શકાય, એનો વાંધો નથી. પણ મંત્ર જપવાની આપણી બેસીને આસન ઉપર બેસીને જપવાની અલગ હોવી જોઈએ. કહે છે કે અલગ અલગ પ્રકારની ઘણી માળા આવે છે, સ્ફટિકની માળા આવે છે, તુલસીની માળા આવે છે, અલગ અલગ લાકડાની માળા આવે છે. રુદ્રાક્ષની માળાનો મહિમા સૌથી ઉત્તમમાં ઉત્તમ છે. રુદ્રાક્ષની માળાથી તમે જપ કરો તો મહાદેવજી તો રાજી થાય, એમાં પાર્વતી રાજી થાય, લક્ષ્મીજી પણ રાજી થાય છે. એકથી લઈ અને 14 મુખી રુદ્રાક્ષ હોય છે. રુદ્રાક્ષ ઉપર જેટલા કાપા હોય ને એટલા મુખ કહેવામાં આવે છે.
તો એક મુખી હોય, બે મુખી હોય, ત્રણ મુખી, એમ કરતા કરતા 14 મુખી સુધી રુદ્રાક્ષ હોય છે. અને એક એક રુદ્રાક્ષનું અલગ અલગ મહિમા છે. એક મુખી રુદ્રાક્ષ આખા વર્ષમાં એક જ થાય છે. સંતો એવું કહે છે કે વર્ષમાં એક જ થાય છે. અને એવો રુદ્રાક્ષ જો જેને મળી જાય તો એ રુદ્રાક્ષ શિવ સ્વરૂપ હોય છે. ખુદ મહાદેવજી તમારી સામે ઊભા હોય ને જે ફળ મળે એ જ ફળ એક મુખી રુદ્રાક્ષમાં હોય છે. અને રુદ્રાક્ષ જેના પાસે એક મુખી હોય એને કોઈની પાસે હાથ ન લંબાવવા પડે. જે મનમાં વિચાર કરે એવું થાય બધું. માટે નસીબદાર હોય એની પાસે એક મુખી રુદ્રાક્ષ હોય, પણ મળવો બહુ દુર્લભ છે. એના પછી આવે છે બે મુખી રુદ્રાક્ષ, જેને શિવ અને શક્તિનું સ્વરૂપ કહેવાય છે. આ બે મુખી રુદ્રાક્ષની અંદર શિવ અને શક્તિનો વાસ હોય છે. માં ભવાની પણ બેઠા છે ને મારા મહાદેવજી પણ એમાં બિરાજમાન છે. તો એક સાથે શિવ અને પાર્વતીને રાજી કરવા હોય તો બે મુખી રુદ્રાક્ષ પહેરજો. ત્રણ મુખી રુદ્રાક્ષમાં માં સરસ્વતીનો વાસ હોય છે. સાંભળો છો ને બધા? ત્રણ મુખી રુદ્રાક્ષમાં સરસ્વતીનો વાસ હોય છે. જેને સરસ મજાની નોકરી જોતી હોય, બોલવાનું વધારે કામ પડતું હોય ને, જેને વિદ્યા વધારે જોતી હોય, યાદ રાખવું હોય વધારે, જે ભણતા હોય, જે બાળકો છે, યુવાનો છે, જે નોકરી ધંધો કરે છે, એના માટે ત્રણ મુખી રુદ્રાક્ષ અતિશય મહત્વના છે. માં સરસ્વતીની કૃપા થાય છે. બાળકો જે વાંચે એને યાદ રહેશે. માટે આપણે પણ ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરીએ અને આપણા બાળકો માટે ખાસ ત્રણ મુખી રુદ્રાક્ષ લઈએ. ઘણા બાળકો એવા હોય કે વાંચે તો ઘણું, પણ પરીક્ષામાં જાય ત્યાં કે બધું ભૂલી ગયું. તો એવું ન થાય. માટે ત્રણ મુખી રુદ્રાક્ષ નો મહિમા, એની અંદર માં સરસ્વતીનો વાસ છે. ચાર મુખી રુદ્રાક્ષમાં બ્રહ્માજીનો વાસ છે. બ્રહ્માજીનું સ્વરૂપ ચાર મુખી રુદ્રાક્ષમાં સમાયેલું છે. જે ચાર મુખી રુદ્રાક્ષ પહેરે છે એના ઉપર બ્રહ્મદેવતા ખૂબ પ્રસન્ન થાય છે અને ધરતીના સુખ આપે છે. એની પછી આવે છે પાંચ મુખી રુદ્રાક્ષ. આ પાંચ મુખી રુદ્રાક્ષમાં પંચદેવ ભગવાનનો વાસ હોય છે. પાંચ મુખી રુદ્રાક્ષમાં પંચદેવ ભગવાનનો વાસ હોય છે. એક સાથે પંચદેવ, ગણપતિ દાદા, સૂર્યનારાયણ ભગવાન, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને મા ભવાની, આ પાંચે પાંચ દેવતાઓ પંચમુખી રુદ્રાક્ષમાં સમાયેલા છે. માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ અને સરળમાં સરળ, સસ્તામાં સસ્તો કહેવાય તો આ પંચમુખી રુદ્રાક્ષ છે. અને એ પંચમુખી રુદ્રાક્ષ તમે ખરીદીને અને એમાં પણ કોઈ ભક્તના હાથે, સંતના હાથે મળી જાય તો કહેવાય કે એનું મહત્વ અનેક ગણું વધી જાય છે. તમે એને પહેરી શકો છો, પોતાની પાસે રાખી શકો છો, પર્સમાં રાખી શકો છો, તિજોરીમાં રાખી શકો છો, મંદિરમાં રાખી શકો છો. જેટલું શરીરને અડે એટલું એનું મહત્વ વધારે છે. તો આપણે પહેરો તો હોય પણ એમ થાય કે નહીં ભાઈ આપણે ધનની જગ્યા પર રાખવો છે, ત્યાં પણ તમે રાખી શકો તો પંચદેવ ભગવાનનો વાસ થાય છે. સંતો કહે છે કે રુદ્રાક્ષના સાચા મણકાને પાણીમાં આખી રાત પલાળી રાખો અને એ પાણી સવારે પીવાથી પણ ઘણા બધા રોગનો નાશ થાય છે. રુદ્રાક્ષ મૂકેલો હોય અંદર અને એવું જળ જ્યારે શંકર ભગવાનને પણ ચડાવો છો તો એનાથી પણ મહાદેવજી અતિશય પ્રસન્ન થાય છે. માટે આવી રીતે 1 થી 14 મુખી રુદ્રાક્ષ આવે છે. તો અવશ્ય રુદ્રાક્ષને પોતાની પાસે રાખજો. આ શિવકથાના આ ધારાની અંદર ઘણા બધા સુંદર સુંદર મજાના વક્તાઓ શિવકથા કરે છે. એમાં અમારા એક દયાગીરી બાપુ ભાવનગર વાળા, એ પણ એક સરસ મજાના કથાકાર છે. અને એક વખત આવી રીતે શિવકથામાં હું ગયો, ત્યાં એ શિવકથામાં રુદ્રાક્ષનો મહિમા કહેતા એક બહુ સરસ મજાનો પ્રસંગ કહેતા હતા કે રુદ્રાક્ષનો કેટલો મહિમા છે. કહે છે કે એક રાજા એક દિવસ છે ને ભ્રમણ કરવા નીકળ્યો કે મારા રાજ્યની અંદર બધા કેવી રીતે જીવે છે. એટલે વેશ પલટો કર્યો અને સામાન્ય માણસ બની અને પબ્લિકની વચ્ચે જાય છે કે ભાઈ નાના નાના માણસો કેવી રીતે જીવે છે, એને શું તકલીફ છે, એને શું જોઈએ છે, શેની ખામી છે.
તો રાજા આવી રીતે નીકળે અને જાય અને બધું જોતા હતા પહેલા કે ભાઈ આપણે નગરની અંદર રહેનારા સાધુ સંતો બ્રાહ્મણો સુખી તો છે ને, એને કષ્ટ તો નથી પડતું ને. મારા દેશનો સંત એનું ભજન તો કરે છે ને, એમાં કોઈ વિઘ્ન તો નથી કરતું ને. મારા ભગવાનના ગામના ભગવાનના ભક્તો સુખેથી ભજન કરી શકે છે ને, કોઈ વિઘ્ન તો નથી કરતું ને. દરેકના ઘરમાં સારી રીતે ભોજન પહોંચી જાય છે કે નહીં, રાજા જઈને જોવે છે. તો આવી રીતે આખો દિવસ ભ્રમણ કર્યું. રાત્રે 10-11 વાગે આમ કહેવાય કે જંગલમાંથી પાછા વળીને આવતા હતા. એમાં લગભગ 11:30-12 વાગ્યાનો સમય થયો હતો. એમાં અચાનક જંગલની અંદર એમને અવાજ સંભળાય છે, જેમાં ઢોલ વાગે છે, નગારા વાગે છે, બધા નાચે છે. રાજા કહે છે કે હું હા અવાજ આવે છે, આ બધા શું કરે છે? લાવ જરા જોવું તો ખરો. તો રાજા અંદર જેમ જેમ અંદર ગયા વધારે અવાજ વધવા લાગ્યો. જ્યારે એમ કહેવાય કે નજીક પહોંચ્યા ત્યારે જોયું તો જે નાચતા હતા ને એ બધાના સ્વરૂપો અલગ અલગ હતા. કારણ કે માણસો નતા, પણ ભૂત અને પ્રેતો નાચતા હતા. કોઈના 4 માથા, કોઈની આંખો પાછળ પીઠમાં, કોઈની જીભ પેટમાં, ક્યાંથી બોલે ખબર ના પડે. કોઈને 4 પગ ને કોક એક પગ ઉપર નાચે છે. ભૂત પ્રેતો નાચતા હતા, ઢોલ શરણાઈ વાગતા હતા. રાજાને થયું કે આ બધા આટલા બધા નાચે છે, આ બધું શું છે? તેમ કહેવાય કે પાછા વળવા ગયા કે ભાગો અહીંયાથી ભાગો. પણ 2 ભૂતોએ રસ્તો રોક્યો કે નહીં, હવે આવ્યા છો તો જરા મળીને જાઓ. એટલે કે હા અમારા જે બધા ભૂત પ્રેતો છે એમાંથી જે સૌથી મુખ્ય હોય ને એને જન મહારાજ કહેવાય. જન એની મુલાકાત કર્યા વગર હવે ના જવાય અહીંયાથી. ના કે મોડું છું. રાજાએ પ્રણામ કર્યા. કોણ? એટલે કે નગરનો રાજા. હા તો સિદ્ધને આવ્યા. એટલે કે આ બધું ઢોલ આ બધું વાગતું હતું ને, એટલે પૂછવા આવ્યો છું કે આ બધું શું છે? એટલે જન મહારાજે કીધું કે કંઈ નહીં, કાલે અમારી દીકરીના લગ્ન છે ને એની બધી તૈયારી. એટલે કે તમારી દીકરી કોણ? એટલે કે અમારી દીકરી ચુડેલના લગ્ન છે કાલે. એના આગલી રાતે આ ગરબાનો ઉત્સવ થઈ રહ્યો છે, કાલે એના લગ્ન છે. રાજાએ કીધું તમારે પાછું આ લગ્ન ને આ બધું હોય? જન મહારાજ ગુસ્સે થઈ ગયા કે ના બધું તમારે જ હોય. અમારે હોય કે? તમારે જેમ શુભ ચોઘડિયા જોવાના હોય ને એમ અમારે અશુભ ચોઘડિયા જોવાના હોય. સાંભળો છો ને બધા? અમારે હોય. તમે સારામાં સારું શુભ ચોઘડી જુઓ, અમે સારામાં સારું અશુભ ચોઘડી જોઈએ છે. લગ્ન તો અમારે હોય. એને કીધું કે નાના રાજા બહુ સરસ, કરો. પણ ક્યાં છે દીકરી અને કોની સાથે લગ્ન થવાના છે એ તો કહો. એટલે ચુડેલ જે એમના દીકરી હતા એના દર્શન કરાયા ખૂબ. અને કીધું કે વરરાજા ક્યાં છે? એટલે કે વરરાજા જે છે ને એ તો હજી જીવે છે. વરરાજા જીવે છે એટલે કે હા. અને સાંભળો, એમાં બહુ સરસ મજાનું જાણવા જેવું છે. એટલે રાજા કે હા બોલો. કે નગરની અંદર એક શેઠ છે, એના છોકરાના કાલે લગ્ન છે અને એની જાન એમ કહેવાય કે નીકળવાની છે. પણ સવારના પોરમાં એનો વરઘોડો નીકળવાનો છે આખા ગામમાં, ને પછી જાન જવાની છે. તો જ્યારે એનો વરઘોડો નીકળશે ને એટલે એના ઘરેથી નીકળતો તળાવ કિનારે જશે. તળાવ કિનારેથી ફરતા વરઘોડો છે ને પેલા ગામની બાજુમાં પીપળાનું વૃક્ષ છે ને ત્યાં સુધી પહોંચશે. એટલે કે હા. પછી ત્યાં પહોંચશે ને એટલે અચાનક ઘોડાને કંઈક થઈ જશે, ઘોડો કૂદાકૂદ કરશે વધારે. પછી એટલે કે પછી એવું થશે કે પેલાના હાથમાંથી દોરી છૂટી જશે અને જેવો છોકરો નીચે પડશે એટલે એક મોટા પથ્થર સાથે એનું ભોડું ભટકાશે, માથું ભટકાશે અને એ જગ્યા ઉપર એનું મૃત્યુ થશે. અને જેવું એનું મૃત્યુ થશે તો એ ભૂત થશે અને ભૂત સાથે અમારી ચૂડેલના લગ્ન નક્કી કર્યા છે. ઓહો, તો કે આ બધું થશે એ બધું તમને ક્યાંથી ખબર? એ મરવાનો છે તમને ક્યાંથી ખબર? એનો વરઘોડો નીકળશે, જાન નીકળશે, પીપળા નીચે જ પડશે ને આ બધું તમને ક્યાંથી ખબર? એટલે ભૂત પ્રેત જે જૈન મહારાજ છે એને કીધું કે આ બધું અમારી ખાનગી મેટર છે. પણ તમે આજે આવી જ ગયા છો તો તમને કહું કે આ દુનિયામાં દરેકના જન્મની, દરેકના મૃત્યુની ફાઇલ કોની પાસે હોય છે? મૃત્યુંજય કોણ છે? મહાકાલ કોણ છે? મહાદેવજી છે ને. એટલે કે દરેકની ફાઇલ મહાદેવજીના કૈલાસમાં હોય છે. અને અમે બધા કૈલાસવાળા, કારણ કે મહાદેવજીના ધામમાં દેવો જાય તો એ કોઈ ના પાડે.
ભૂત જાય તોય કોઈ ના પાડે, ત્યાં કોઈ પશુ જાય તોય કોઈ ના ન પાડે. જ્યાં દરેકનો આદર છે, માન છે, સન્માન છે, એ મારા મહાદેવનો દરબાર છે. ત્યાં ગાડી કોઈ નાત કોઈ જાત જોવામાં આવતી નથી. જે પ્રેમથી ભાવથી ભક્તિ કરે એ બધા મહાદેવના. એક દિવસે બધા પશુઓ ભેગા થયા અને પશુઓ વિનંતી કરી કે ભગવાન, બધાના ભગવાન હોય તો અમારો ભગવાન કોણ? એટલે બ્રહ્માજીને કીધું તમે અમારા ભગવાન બનો. એટલે બ્રહ્માજી કે નહીં, મને ના કહેશો. એક કામ કરો, વિષ્ણુ ભગવાન પાસે જાઓ. બધા વિષ્ણુ ભગવાન પાસે જઈને કીધું કે અમારો કોઈ ભગવાન નહીં, માનવોના ભગવાન, દાનવોના ભગવાન, દેવોના ભગવાન, બધાના ભગવાન હોય તો અમારા ભગવાન. એટલે બ્રહ્માજીએ કીધું મારા પાસે નહીં, વિષ્ણુ ભગવાન પાસે જાઓ. વિષ્ણુ ભગવાને કીધું કે અમારા ભગવાન બનો તમે. વિષ્ણુ ભગવાને કીધું કે નહીં, મને માફ કરજો, મને આમાંથી તમે રહેવા દો, તમે કોઈ બીજાને બનાવો, હું તમને જગ્યા બતાવું. બોલો કે તમે એક કામ કરો, મહાદેવજી પાસે જાઓ, તમારું કંઈક થઈ જશે. તો બધા પછી એમ કહેવાય કે શોધતા શું થાય છે જોવા માટે એમ કહેવાય કે મહાદેવજીના કૈલાસમાં ગયા. મહાદેવજીની સામે જઈને કીધું કે ભગવાન, બધાના ભગવાન હોય, અમારા કોઈ ભગવાન નહીં. બધાના દેવોના ભગવાન, દાનવોના ભગવાન, માનવોના ભગવાન, અમે શું જીવ નથી? અમારો ભગવાન પણ હોવો જોઈએ ને. તો મહાદેવજી કીધું કે બેટા ચિંતા ના કરો, જાઓ. આજથી તમારા જીવનમાં કંઈ સુખ આવે, દુઃખ આવે ને તકલીફ પડે તો મારી પાસે આવજો. આથી તમારો ભગવાન બીજો કોઈ નહીં, તમારો ભગવાન હવે હું છું. મહાદેવજી ભગવાન બને છે ને કીધું કે આજથી મારું નામ શું છે? પશુપતિનાથ મહાદેવ. દરેક પશુઓનો હું પતિ બનવા માટે તૈયાર છું. ને ત્યારથી મહાદેવજી પશુપતિનાથ કહેવાય છે. તો પશુઓના ભગવાન બન્યા એટલે ભૂત પ્રેતો રીસાયા કે બધાના ભગવાન તો અમારા ભૂતોએ શું ભૂલ કરી છે? તો વિષ્ણુ ભગવાન પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા, ના પાડી દીધી. છેલ્લે મહાદેવજીના દરબારમાં આવ્યા હતા. કીધું કે અમારા ભગવાન કોણ? ત્યારે મહાદેવજી કીધું કે ચિંતા ન કરો, જેનો કોઈ ભગવાન નથી ને એનો હું ભગવાન છું. આજથી હું તમારો પણ ભગવાન, અને મારું નામ પડે છે ભૂતનાથ મહાદેવ. માટે મહાદેવજી બધાના ભગવાન છે. કોઈને એમ કહેવાય કે ત્યાં રોકવામાં આવતા નથી. અને બીજા બધા ભગવાનના દરબાર એવા હોય કે સવારે વહેલા ઉઠે, બપોરે પાછા સૂઈ જાય, પાછા સાંજે દરવાજા ખુલે બંધ થાય. પણ મહાદેવજીના મંદિરમાં આવું બધું હોય જ નહીં. મહાદેવજીના શિવાલય 24 કલાક ખુલ્લા હોય. પહેલાના શિવાલયમાં તો દરવાજા નહોતા. આ તો હવે આપણે એમ કહેવાય કે શહેરોમાં ને એમાં એમ કહેવાય કે એવા મંદિર હોય કે જેમાં બંધ થાય નહીં. તો મહાદેવજી તો એમ કહેવાય દરવાજા જ ન હોય. આવો તો એક દિવસ પાર્વતીજી રીસાયા કે આ બધા ભગવાન બપોરે સૂઈ જાય છે ને આપણે જાગવાનું. અરે બપોરની વાત જવા દો, રાત્રે તો મંદિર બંધ રાખો, આ 24 કલાક દરવાજા ખુલ્લા રાખવાના. ત્યારે મહાદેવજીએ કીધું કે હા, આ દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. કેમ? કારણ કે મારા ભક્તના જીવનમાં કંઈક કામ આવે, એને કંઈક મારી જરૂર પડે અને મને બોલાવવા માટે આવે. હવે એને ક્યારે કામ પડે કંઈ નક્કી નહીં. એ તો દિવસે પણ આવે ને રાત્રે પણ આવે. અને રાત્રે મારો ભક્ત આવે એને નિરાશા ન થાય, એમ કહેવાય કે દુઃખી થઈને પાછો ન જાય. એટલા માટે 24 કલાક મારા દરવાજા ખુલ્લા. માટે મહાદેવજીના દરવાજા 24 કલાક હંમેશા ખુલ્લા. એવા દેવાધિદેવ મહાદેવજી છે. એટલા માટે તો મહાદેવજીને ભોળાનાથ કહેવાય છે, કારણ કે એની લીલા બધા કરતા જુદી છે. પણ યાદ રાખજો, મહાદેવજીને ભોળાનાથ કહેવાય છે, પણ મહાદેવજી ભોળા નથી. હો, ઘણા લોકો એમ કહે છે કે મહાદેવજી ભોળા. મહાદેવજી કંઈ ભોળા નથી. પણ જે ભોળા ભક્તો છે ને એને મહાદેવજી સ્વીકાર કરે છે, એના નાથ બને છે, એટલા માટે ભોળાનાથ છે. અને તમારે કાલે જોવું હોય કે મહાદેવજી ભોળાનાથ કેમ છે, તમારે જાણવું છે બધાએ? હા, એ નથી પાડતા, બોલો. જાણવું છે ને બધાએ? મહાદેવજી ભોળાનાથ કેમ છે જાણવું છે ને? હા, તો એક કામ કરવાનું છે. કાલે સવારે બધાએ છે ને 4 વાગે ઉઠવાનું છે, સવારના પોરમાં. બરોબર ને? તો રાત્રે જ્યારે સુવો ને એના પહેલા એક તાંબાનો લોટો લેજો, પાણી ભરીને ફ્રીજમાં મૂકી દેજો. લોટો ફ્રીજમાં મૂકી દીધો. સવારે 3, 3:30 વાગે ઉઠી તૈયાર થઈ 4 વાગે લોટો પાછો બહાર કાઢજો. પછી ધીરે ધીરે ફ્લેટમાંથી, બંગલામાંથી બહાર નીકળજો અને જ્યાં 4 રસ્તા પડતા હોય ત્યાં જજો. સાંભળો છો ને બધા? પછી 4 વાગે ત્યાં જઈ, 4 ચોકડીએ ત્યાં જઈ થોડી વાર રાહ જોજો. મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલજો. અને ચોકડી ઉપર જઈને ત્યાં જોજો, ત્યાંથી જે પહેલો ત્યાંથી નીકળે એ ભાઈ હોય, બેન હોય, એને ઊભા રાખજો. અને પછી જે લોટો છે ને ઠંડા પાણીનો એના માથા ઉપર રેડી દેજો. અને પછી કહેવાનું રહી ગયું, ત્યાં ઊભા ના રહેતા કોઈ, સીધા ઘર ભેગા.
કારણ કે સવારના પરમાં 4 વાગે ઠંડુ પાણી કોકના માથા ઉપર રેડો તો શું થાય? ઝઘડો. પણ સંતો કહે છે કે આ જ વસ્તુ સવારના પરમાં 4 વાગે ઉઠો, ઠંડા પાણીનો લોટો તમારા ઘરેથી ભરીને લઈ જાઓ અને દેવાદિદેવ શ્રી મહાદેવજીના ઉપર ચડાવો તો દેવાદિદેવ મહાદેવજી રાજી રાજી થઈ જાય. ગો સવારના પરમાં 4 વાગે મને આ ઠંડુ જળ ચડાવવા માટે આવ્યો છે, હું તારા પર બહુ રાજી તો બેટા તથાસ્તુ તથાસ્તુ. માગ માગ તારે શું જોઈએ છે? એટલા માટે ભોળાનાથ કહેવાય છે. ખાલી જળથી રાજી થઈ જાય. કનૈયાને ઠંડા જળથી ન નવડાવાય, એમ મારા મહાદેવને ગરમ જળથી ન નવડાવાય. એને જેટલું ઠંડુ પાણી ચડાવો એટલો વધારે રાજી થાય. કારણ કે રહેશે બરફમાં, એને ઠંડુ ગમે છે, એસી ગમે છે એને. તો કહેવાય કે એવા દેવાદિદેવ મહાદેવજી બધાથી રાજી થઈ જાય. આજે ભૂત પ્રેતો કહે છે કે બધી ફાઇલ કોની પાસે હોય છે? મહાદેવજીની પાસે. તો ક્યારેક મહાદેવજી સમાધિ લગાવીને બેસે ને એટલે અમે આમ ફાઇલો ઊંચી કરીને જોઈ લઈએ છીએ અંદર, જેમાં મારા ગાંધીનગરમાં થતું હોય ને ફાઇલોનું બધું. તો કે એવી રીતે અમે જોઈ લઈએ છીએ ને એમાં અમે આ જોયું છે અને એમાં અમે આ કર્યું છે કે આ છોકરાના આવી રીતે મૃત્યુ થવાનું છે, તો એની સાથે આ ચૂડેના લગ્ન નક્કી કર્યા છે. મહારાજ તો તમે આજે ગરબામાં આવ્યા છે તો કાલે લગ્નમાં પધારજો, રાતનો જ સમય છે. એટલે મહારાજે કીધું કે ભલે કંઈ વાંધો નહીં, હું વિદાય લઉં છું અત્યારે, કાલે પાછો આવીશ. હવે રાજા છે ને ધીરે ધીરે પાછા જાય છે. સાંભળજો, રાજા ઘેર પહોંચ્યા, આખી રાત ઊંઘ ના આવી. રાજાને એવું થયું કે આ સપનું જોતો હતો કે શું? આ ભૂત પ્રેત આ બધું શું જોઈને આવ્યો? આ બધું સપનું હતું કે સાચું? સવારના પરમાં તૈયાર થયા અને મંત્રીને બોલાવીને કીધું કે આપણા પેલા તો એ કહો કે આપણા નગરમાં કોઈના લગ્ન છે, પેલા એ તપાસ કરો. એટલે કે હા રાજા સાહેબ, લગ્ન છે. આપણા મહેલની બાજુમાં જ જે શેઠનું ઘર છે ને એ શેઠના કુંવરના જ લગ્ન છે. ના હોય? એટલે કે હા. રાજાને થયું કે લાવ એના કુંવરની જાનમાં પાછળ હું જોઉં તો ખરો કે આવું થાય છે કે નહીં. હવે સવારના પરમાં વરઘોડો પહેલા પોતાના ગામમાં એમ કહેવાય કે છોકરાનો નીકળ્યો છે. રાજા પાછળ વેશ બદલીને પાછા અંદર જોવા માટે જાય છે. ધીરે ધીરે વરઘોડો નીકળ્યો છે, બધા નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, બેન્ડ બાજા વાગી રહ્યા છે. આ બધા પાછળ આખું ગામ કહેવાય કે તળાવ આવે છે. કીધું કે તળાવ પણ આવી ગયો. તળાવ કિનારેથી ચાલતો વરઘોડો એમ કહેવાય કે જ્યાં પીપળાનું વૃક્ષ છે ત્યાં ગાડી પહોંચ્યો. ત્યાં તો ઓર 4 ગણો એમ કહેવાય કે બધાનો ઉત્સાહ વધી ગયો. બધા એવા નાચે છે. એમાં અચાનક પેલો ઘોડો વધારે કૂદવા લાગ્યો. છોકરો અચાનક ડરી ગયો, અરે પકડો. એમાં હાથ છૂટી ગયો અને છોકરો પડ્યો નીચે. અને જેવો નીચે પડ્યો તો ત્યાં આગળ એક બહુ મોટો પથ્થર હતો. એ પથ્થર ઉપર સીધો એનું માથું ભટકાયું અને ત્યાં જ એમ કહેવાય કે છોકરાનું મૃત્યુ થઈ જાય છે. જે નાચતા હતા, કૂદતા હતા, એ બધા રડવા લાગે છે. આ બધું શું થઈ ગયું? કહેવાય કે આખો પ્રસંગ વિખાઈ ગયો. બધા રડવા લાગ્યા. રાજા પાછા દોડીને પાછા આવતા રહેશે. હા, અરે આ તો પેલા ભૂતોએ કીધું તો એવું જ થયું, પેલા જન મહારાજે કીધું તો એવું જ થયું. ઓહો, ઉપાધિ થઈ. રાજા વિચાર કરે છે, રાતનો સમય થઈ ગયો છે કે લગ્નની તૈયારીઓ ચાલતી હશે, માટે લાવ હું જઉં. એકવાર તો થયું કે નથી જવું. રાજાને થયું કે કદાચ હું નહીં જઉં ને પેલા જન મહારાજ 2 જણને બોલાવવા મોકલશે તો ઉપાધિ કરશે. 2 ભૂતોને મોકલે કે જાઓ જલ્દી લઈ આવો, તો કે વધારે ઉપાધિ થશે એને કરતાં મને સામેથી જવા દે. તો રાજા પણ તૈયાર થઈ સરસ મજાના કપડાં પહેરીને એમ કહેવાય કે લગ્નમાં જાય છે. પણ જે ભૂત પ્રેતો આગલી રાતે નાચતા હતા ને, આજે જ્યારે આ રાજા ત્યાં જઈને પહોંચ્યા તો શું જોવે છે ખબર છે? બધા ભૂત પ્રેતો માથા ઉપર હાથ મૂકીને રડતા હતા. ભૂત પ્રેતો રડે છે, જન મહારાજ રડે છે, ઉદાસ થઈ ગયા છે. રાજાને નવાઈ લાગી કે આ જેવું કહેતા હતા એવું બધું થયું તો ખરું. છોકરાનું મૃત્યુ થયું, વરઘોડો નીકળ્યો, આ બધા રડે છે શું કામ? હવે તો લગ્ન થવા જોઈએ. રાજા ત્યાં આગળ પહોંચે છે, જન મહારાજને પૂછે છે કે મહારાજ, તમારે ત્યાં આગળ લગ્નમાં રડવાનો રિવાજ છે કે શું? એટલે કે હોતો હશે. તો મહારાજ રિવાજ એવું નથી, તો હું જોઈને આવ્યો છું કે છોકરાનો વરઘોડો નીકળ્યો, તળાવ કિનારે પહોંચ્યો, પીપળાનું વૃક્ષ આવ્યું, એ છોકરો નીચે પડ્યો, પથ્થર સાથે માથું ફટકાયું, એનું મૃત્યુ થયું. આ બધું હું સાક્ષી છું, જોઈને આવ્યો છું. હવે લગ્ન કેમ નથી થતા? હવે સાંભળજો, જન મહારાજે કીધું કે તમારી વાત 100% સાચી, પણ આગળની વાત તમને ક્યાં ખબર છે કે શું થયું? કે છોકરાનો વરઘોડો નીકળ્યો, વાત તમારી સાચી. વરઘોડો આગળ જતા તળાવના કિનારે પહોંચ્યો, વાત તમારી સાચી. પીપળાના વૃક્ષ નીચે પહોંચ્યો, વાત તમારી સાચી. ઘોડો કૂદવા લાગ્યો, વાત તમારી સાચી. છોકરો નીચે પડ્યો, એ વાત તમારી સાચી. મોટા પથ્થર સાથે એનું માથું ફટકાયું, એ પણ વાત સાચી. પણ મહારાજ જે જગ્યા ઉપર એનું મૃત્યુ થયું ને, એ
એના 5 ફૂટ નીચે એક રુદ્રાક્ષનો મણકો પડ્યો હતો અને રુદ્રાક્ષ ઉપર મૃત્યુ થયું માટે એ ભૂત નથી થયો, પણ ભગવાન મહાદેવજીનો ગણ બન્યો છે. ગણ રુદ્રાક્ષના મણકા ઉપર મૃત્યુ થયું માટે એ ભૂત નથી બન્યો, પણ શિવજીનો ગણ બન્યો છે. વિચાર કરો કે રુદ્રાક્ષના મણકા ઉપર મૃત્યુ થાય તો પણ જો શુભ ગતિ થતી હોય તો જે વ્યક્તિ પોતાના ગળામાં રુદ્રાક્ષની માળા પહેરે એને કોઈ દિવસ એને એમ કહેવાય કે દુર્ગતિ ન થાય. માટે હંમેશા પોતાની પાસે રુદ્રાક્ષની માળા રાખજો, હાથમાં રાખજો, ગળામાં રાખજો, પહેરીને રાખજો. આનાથી અદ્રશ્ય આત્માઓ છે ને દૂર રહેશે, આપણાથી દૂર રહેશે. અને મહાદેવજીના જે ગણ છે ને આપણને મદદ કરે, હેરાન ન કરે. માટે જે રુદ્રાક્ષનો મણકો ગળામાં હોય તો કલ્યાણ થઈ જાય. તો એવા રુદ્ર સ્વરૂપ દેવાધિદેવ શ્રી મહાદેવજીનું નામ જો આપણા મુખ ઉપર હોય તો મારું ને તમારું કોઈ અકલ્યાણ ન કરી શકે અને આપણી 71 પેઢીમાં કોઈ ભૂત ન થાય ને એવા મારા મહાદેવજીના ભજનનો મહિમા છે. માટે રુદ્રાક્ષને માન આપજો, મહાદેવજીને માન આપજો, મહાદેવજીના ભજનને માન આપજો. તો એવા દેવાધિદેવ શ્રી મહાદેવજીની આ સુંદર મજાની કથા કહે છે કે જેટલો ભસ્મનો મહિમા એટલો રુદ્રાક્ષનો મહિમા, અને જેટલો રુદ્રાક્ષનો મહિમા એટલો જ બિલ્વપત્રનો મહિમા છે. કહેવાય કે બિલ્વપત્ર મહાદેવજીને અતિશય પ્રિય છે. જેને મહાદેવજીને જલ્દી રાજી કરવા હોય એને રોજ બિલ્વપત્રથી મહાદેવજીની પૂજા કરવી. દેવાધિદેવ શ્રી મહાદેવજીના જે ચડાવવામાં આવે છે એ બિલ્વપત્ર કહેવાય કે એક બહુ મોટી ઔષધિ છે. તમે કોઈ પણ મોટામાં મોટી પૂજા કરો પણ એમાં જો બિલ્વપત્ર ન હોય તો પૂજા તમારી અધૂરી છે. માટે જ્યારે પણ મહાદેવની પૂજા કરો ત્યારે હંમેશા બિલ્વપત્ર સાથે રાખો. કહે છે કે એટલું નહીં, તમારા કુંડળની અંદર કોઈ નક્ષત્ર ખોટા નક્ષત્રમાં જન્મ થયો હોય અથવા કુંડળીમાં કોઈ ગ્રહ આડાવડા હોય જેનાથી તમારા જીવનના કાર્ય અટકતા હોય તો કહેવાય કે બિલ્વપત્રથી મહાદેવજીની પૂજા કરવાથી એવા અનેક વિઘ્નમાંથી મને તમને મુક્તિ મળે છે. કહેવાય કે જેના શરીરની અંદર સુખ ન રહેતું હોય, શરીરમાં એમ કહેવાય કે વારે વારે રોગ ભય કહેવાય કે સતાવતી હોય, કહેવાય કે ઘડી ઘડી તાવ આવતો હોય, મોઢું સુકાતું હોય, ચહેરો ઉદાસ રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, આવું કોઈ પણ પ્રકારની એમ કહેવાય કે જીવનમાં તકલીફ હોય તો સંતો કહે છે કે 108 બિલ્વપત્ર લેજો, ચંદન લેજો અને ચંદનથી એ બિલ્વપત્ર ઉપર ઓમ લખજો. અને કહેવાય કે સોમવારના દિવસે 108 બિલ્વપત્ર ચંદનથી ઓમ લખીને મહાદેવજીને ચડાવજો. આવું 7 સોમવાર કરજો. મારા અને તમારા જીવનમાં એનાથી ફાયદો થશે. કોઈ કહેવાય કે કોઈના ઉપર કોઈએ ખોટો કેસ કર્યો હોય, કાનૂની દાવપેચમાં કોઈ વ્યક્તિ ફસાયો હોય અને ઘડી ઘડી એમ કહેવાય કે કોર્ટમાં જવું પડતું હોય, ઘડી ઘડી એમ કહેવાય કે મુદતો આવતી હોય, એમાંથી બચવું હોય તો એમ કહેવાય કે બિલ્વપત્ર લેજો અને મહાદેવજીને જ્યારે ચડાવો ત્યારે રુદ્રાષ્ટકમનો પાઠ કરજો. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ બોલતા બોલતા એમ કહેવાય કે એક બિલ્વપત્ર મહાદેવજીને ચડાવજો. કોઈ પણ કેસ ખોટા જો તમારી ઉપર કોઈએ કર્યા હશે તો એમાંથી તમને મુક્તિ મળશે. કહેવાય કે જે ગર્ભવતી સ્ત્રી હોય કહેવાય કે એને ખાસ આ બિલ્વપત્રથી મહાદેવજીની પૂજા કરવી જોઈએ. એનું બાળક નિરોગી જન્મ ધારણ કરે છે. ડૉક્ટરોએ કંઈ પણ દીધું હોય કદાચ કે બાળકમાં તકલીફ છે, એમાં આ વાંધો છે, આ વાંધો છે, તમે ચિંતા કર્યા વગર કહેવાય કે બિલ્વપત્રથી મહાદેવજીની પૂજા કરજો. તમે પણ નિરોગી રહેશો અને તમારું આવનારું બાળક પણ નિરોગી રહેશે. અથવા કોઈ એમ કે મહારાજ અમુક બેન છે એના લગ્નના ઘણા બધા વર્ષો વીતી ગયા છે, હજી કોઈ સંતાન નથી. જેના જીવનમાં ભગવાને સંતાનનું સુખ ન આપ્યું હોય, ના દીકરી હોય ના દીકરો હોય, કહેવાય કે ઘણા બધા વર્ષો વીતી ગયા મહારાજ અને આ કામ પૂરું નથી થતું, તો સંતો એક સરસ મજાનો રસ્તો બતાવે છે કે એ બેનની જેટલી ઉંમર હોય ને, જેટલા વર્ષો થયા હોય કે 25 વર્ષના છે, 30 વર્ષના છે, 35 વર્ષના છે, જેટલી બેનની ઉંમર હોય એટલા બિલ્વપત્ર લેવાના છે. એક તપેલીમાં ગાયનું દૂધ લેવાનું છે અને એમ કહેવાય કે દેવાધિદેવ મહાદેવજીને તપેલીમાં દૂધ ભરવાનું છે. 25 વર્ષના છે તો 25 બિલ્વપત્ર લેવાના છે. એ પત્તું લઈ દૂધમાં પલાળવાનું છે અને મહાદેવજીને ચડાવવાનું છે. પણ મંત્ર બોલવાનું છે સાથે
ઓમ નમો ભગવતે મહાદેવાય નમઃ. બિલ્વપત્ર લેવાનું છે, દૂધમાં પલાળવાનું છે. જેના જીવનમાં સંતાન ન હોય, જેટલા વર્ષ થયા હોય એટલા બિલ્વપત્ર લેવાના છે. આવું 108 દિવસ કરવાનું છે. તો જીવનમાં કોઈ પણ એમ કહેવાય કે સંતાનની તકલીફ હોય એમાંથી મુક્તિ મળશે. દૂધમાં પલાળીને બિલ્વપત્ર મહાદેવજી ઉપર ચડાવવાનું છે. સંતો કહે છે કે બિલ્વપત્ર જ્યારે ચડાવો ત્યારે પલાળેલું જ ચડાવવાનું છે. પછી એ દૂધમાં પલાળજો અથવા પાણીમાં પલળેલું હોવું જોઈએ. કોરું બિલ્વપત્ર નથી ચડાવવાનું. અને તુલસી ચડાવો ત્યારે સીધા મૂકવાના છે. અને બિલ્વપત્ર જ્યારે ચડાવો ને ત્યારે ઉલટું મહાદેવજીના ઉપર ચડાવવાનું હોય છે. ક્યારેક એવી સમસ્યા હોય કે ભાઈ આપણે બિલ્વપત્ર નથી આજુબાજુમાં, તો કહે છે કે એક જ બિલ્વપત્ર તમે 3 દિવસ 5 દિવસ એને ફરીથી ત્યાંથી મહાદેવજીની પૂજામાંથી લઈ ધોઈને ફરી તમે ચડાવી શકો છો. કદાચ એવો સમય છે કે બિલ્વપત્ર નથી, તો જે મહાદેવજી ઉપર બિલ્વપત્ર ચડાવ્યા હોય એને લઈ લો, પાણીમાં ધોઈ નાખો અને ફરીથી એનો ઉપયોગ તમે 5 દિવસ સુધી ફરીથી કરી શકો છો. માટે આવા એક નહીં અનેક ઉપાય મહાદેવજીના આ બિલ્વપત્રના મહિમા છે. કહેવાય કે એની અંદર માં લક્ષ્મીજીનો વાસ છે. જ્યારે તમે બિલ્વપત્ર ચડાવો ત્યારે મહાદેવજીને યાદ કરવાના છે. એને શું બોલવાનું છે? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ એક બિલ્વમ શિવાર્પણમ. મહાદેવજીને આ બિલ્વપત્ર ચડાવીએ એના 3 પત્તા હોય છે. કહેવાય કે આ 3 પત્તા મારીને તમારા જીવનમાંથી અનેક પ્રકારના વિકારોને દૂર કરે છે. કામ, ક્રોધ અને લોભ આ મુખ્ય છે. તમે બિલ્વપત્ર મહાદેવજીને 3 પત્તા વાળું ચડાવો તો આ દોષમાંથી મુક્તિ મળે છે. કહેવાય કે દેવાધિદેવ મહાદેવજી ને આવું એક બિલ્વપત્ર ચડાવો તો 3 જન્મના પાપનો નાશ કરે છે. આ બિલ્વપત્રની ઉત્પત્તિ માં લક્ષ્મીજીના અંગમાંથી થઈ છે. કહેવાય કે એક દિવસ ભગવાન નારાયણ અને ભગવાન લક્ષ્મીજીના વચ્ચે મીઠો ઝઘડો થાય છે. સાંભળો છો ને બધા? લક્ષ્મીજીએ કીધું કે હું આવ્યા ને પછી તમારા જીવનમાં બધું સારું છે. જેમ દરેક બહેનો પોતાના પતિને જિંદગીમાં આ વસ્તુ તો વારંવાર કયા કરે છે કે હું નથી ત્યાં સુધી કશું નહોતું, આ બધું તો હું આવીને પછી બધું થયું. નહીં તો ક્યાંય ફરતા હતા તમે. લગ્ન આયા, મારા સાથે લગ્ન થયા ને પછી તમારા જીવનનું પાંદડું એમ કહેવાય કે ખીલ્યું છે. હવે દરેક પત્ની એકવાર તેના પતિને આવું કહેતી જ હોય છે. આવું લક્ષ્મીજીએ પણ એકવાર કીધું. અને વિષ્ણુ ભગવાનને થોડું એમ થયું કે ના ના એવું કશું નથી, તમે અહીંયા આવ્યા પછી તમારું જીવન બદલાઈ ગયું એમ કહો. સાંભળો છો ને બધા? તમે કેમ જીવતા હતા એ યાદ કરો જરા. એ તો અહીંયા આવ્યા પછી બધું જોયું. આ કુડાસણમાં આવીને ખબર પડી કે દુનિયા શું છે. એ તો ક્યાં હતા? કુડાસણમાં ફરો છો કે બોમ્બેમાં ફરો છો, કઈ ફેર નથી હો. એવો સરસ મજાનો વિકાસ. એ તો મારી જોડે લગ્ન થયા એટલે કે તમે દુનિયા જોઈ એમ. નારાયણ ભગવાને કીધું કે નહીં નહીં હોય એવું બધું બહુ મનમાં ના રાખશો. અરે હું જતી રહીશ તો ખબર નહીં પડે, હેરાન થશો. કે ના ના કઈ વાંધો નહીં. લક્ષ્મીજી એમ કહેવાય કે મજાકમાં કહેતા હતા કે જતી રહીશ હો. ભગવાનને ખબર છે કે મને છોડીને લક્ષ્મીજી ક્યાં જવાના છે. હા હા જાઓ જાઓ, જોઈએ છે કેવા જાવ છો. બંનેને મજાક ચાલે છે. લક્ષ્મીજીને થયું કે હમણાં દરવાજા જોડે જઈશ ને એટલે હમણાં બૂમ પાડશે કે લક્ષ્મીજી પાછા આવો પાછા. અને નારાયણને એમ છે કે આ તો બોલે છે, આવું થોડું ક્યાંય જવાની છે. માતાજી ચાલ્યા છે, જવું છું હો. હા પણ શું કામ કે ક્યાં કરો છો, જાઓ ને. અને કહેતા કહેતા લક્ષ્મીજીએ 12 ચરણ મૂકી દીધો. પ્રભુ નીકળી ગઈ તો કે જય શ્રી કૃષ્ણ. લક્ષ્મીજી ઉભા રહ્યા બીજી બાજુ જોઈને કે હમણાં બોલાવશે હમણાં બોલાવશે. અને નારાયણ ભગવાન બીજી બાજુ ફરીને ઊભા છે કે હમણાં આવશે હમણાં આવશે. 1 કલાક વીતી ગયો, 2 કલાક વીતી ગયા. અને લક્ષ્મીજીને થયું કે આ તો બોલાવતા નથી. નારાયણ ભગવાનને થયું કે આ તો કહેતી નથી કે હું પાછી આવું છું, તો હમણાં કહું કે આવો ને તો પછી. હવે થોડું એમ કહેવાય કે અહંકાર બધા બેના મનમાં એવો ભરાઈ ગયો છે કે લક્ષ્મીજી પાછા ના આવે અને ભગવાનને બોલાવ્યા નહીં. સમય વીતતો ગયો, 2 કલાક 3 કલાક થયા. વિષ્ણુ ભગવાન કંઈક બીજા કામમાં ગૂંથાઈ ગયા. લક્ષ્મીજી વિચાર કરે કે લે હું તો નીકળીને, આ તો મને બોલાવતા નથી. હવે રાહ જોવે છે કે એક બૂમ પાડીને તો દોડીને પાછી અંદર જતી રહું. પણ હવે નારાયણ ભગવાન બીજા કામમાં છે.
કહેવાય કે હવે પાછું જવું નથી, જવું તો છે પણ કે બોલાવે તો જવું છે. મનમાં એમ થયું કે હવે હું શું કરું? દરવાજા મેલના બંધ થઈ ગયા. લક્ષ્મીજી વિચાર કરે કે આ ભગવાન શું થયું, મારાથી પણ ભૂલ થઈ ગઈ, આવું અભિમાન કરવાની ક્યાં જરૂર હતી. કીધું કે હવે શું કરું? હવે કંઈક એવું કરું કે મને બોલાવવા માટે આવે. તો બહુ રાહ જોઈ કે હમણાં આવશે, ન આવ્યા. ત્યારે થયું કે હવે એક કામ કરું, જે કામ કોઈ પણ રીતે ન થતું હોય પૂરું, તો કહેવાય કે દેવાધિદેવ શ્રી મહાદેવજીને યાદ કરવા પડે. માટે કહેવાય કે દરિયા કિનારે બેસી માતાજીએ સરસ મજાનું પાર્થિવ શિવલિંગ બનાવ્યું છે અને દેવાધિદેવ મહાદેવજીની પૂજા કરી છે કે હે મહાદેવજી, આમ જુઓ તો વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનમાં કોઈ ફેર નથી ને આમ જુઓ તો વિષ્ણુ ભગવાન એવું કહે છે કે મારો ભગવાન જો કોઈ હોય તો શિવજી છે, અને શંકર ભગવાનને પૂછો કે તમારો ભગવાન કોણ છે, તો શંકર ભગવાન એમ કહે છે કે મારો ભગવાન છે ને એ નારાયણ છે. તો બંને જણા એકબીજાનું માને છે. માટે જો શિવજી અહીંયા પ્રગટ થઈ જાય તો હું શિવજીને પ્રાર્થના કરું કે પ્રભુને કોને કે મને બોલાવે તો મારું કામ થઈ જાય. એટલા માટે લક્ષ્મીજી મહાદેવજીને મનાવવા માટે મહાદેવજીની પૂજા શરૂ કરી. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. નમો નમઃ કારણ કારણાય દિવ્યામૃતમ જ્ઞાન વિભૂતિદાય સમસ્ત લોકાંતર ભૂતિદાય પ્રકાશ રૂપાય પરાત્પરાય. દેવાધિદેવ શ્રી મહાદેવજીને યાદ કરે છે અને કહેવાય કે ઘણો બધો પ્રયાસ કર્યો. બપોર થઈ ગઈ, સાંજ થઈ ગઈ, રાત્રિ પડવા લાગી, પણ કહેવાય કે મહાદેવજી પ્રગટ થતા નથી. માં લક્ષ્મીજી વિચાર કરે છે કે હું શું કરું કે જેનાથી મહાદેવજી જલ્દી રાજી થાય. ત્યારે થયું કે એક કામ કરું, મહાદેવજીને રાજી કરવા માટે કહેવાય કે ભક્તો પોતાના માથા કાપી કાપીને મહાદેવજીને ધરાવે છે. તો આજે લાવું મહાદેવજીને વધારે જલ્દી રાજી કરવા છે, માટે હું પણ કંઈક મહાદેવજીને મારા શરીરનો ભાગ એમ કહેવાય કે ભગવાનને અર્પણ કરું. અને એવું વિચારી એમ કહેવાય કે ત્યાં ગાડી માતાજીએ હાથમાં ખડગ લીધું છે અને એમ કહેવાય કે પોતાનો સ્તન કાપી અને એમ કહેવાય કે શિવલિંગ ઉપર ચડાવવા માટે જ્યાં તૈયાર થયા છે, જ્યાં સ્તનને કાપવા માટે જાય છે, કહેવાય કે જ્યાં રક્તની ધારા થઈ, રક્ત નીકળ્યું બહાર, એ સમયે દેવાધિદેવ મહાદેવજી પ્રગટ થાય છે. રહેવા દો હે લક્ષ્મીજી, રહેવા દો. લક્ષ્મીજી ઉપર મહાદેવજી કહે છે કે આ તમે શું કરો છો? મહાદેવજી, તમને પ્રસન્ન કરવા મારા શરીરનો ભાગ તમને અર્પણ કરું છું. કીધું કે હું તમારા ઉપર પ્રસન્ન છું. હવે એમાં જે રક્ત નીકળ્યું હતું ને, એ રક્તમાંથી એક બીજ પ્રગટ થયું અને એ બીજમાંથી એક વૃક્ષ પ્રગટ થયું. એ વૃક્ષનું નામ બિલ્વપત્ર છે. સાંભળો છો ને બધા? આ બિલીનો મહિમા એટલા માટે છે કારણ કે એક ભક્તના શરીરમાંથી પૂજા કરતા કરતા પ્રગટ થયું છે. માટે મહાદેવજીની પૂજા માટે એનો ખાસ ઉપયોગ છે. અને કહેવાય કે એનો મહિમા એટલો બધો છે. કહેવાય કે બિલ્વપત્ર તમે મહાદેવજીના ઉપર ચઢાવો તો મહાદેવજી તો રાજી થાય, પણ એના કરતા 10 ગણા વધારે માં લક્ષ્મીજી તમારા ઉપર રાજી થાય છે. કે હું જેમ પૂજા કરતી હતી, મારી પૂજા મેં જેમ પૂજા કરી એમ તમે પણ મહાદેવજીની પૂજા કરો છો, તો જેમ મારા ઉપર કૃપા થઈ અને નારાયણ મારા ઉપર પ્રસન્ન થયા, એમ તમારા ઉપર હું લક્ષ્મી અને નારાયણ હંમેશા પ્રસન્ન રહીશું એવા આશીર્વાદ આપે છે. મહાદેવજી પ્રસન્ન થયા. બોલો, અરે પ્રભુ મારાથી રીસાયા છે. ભગવાને રાડ પાડી, નારાયણને બોલાવ્યા અને કીધું કે આવું બીજી વાર કરશો નહીં. ધામધૂમથી ઢોલ વગાડીને એમ કહેવાય કે પછી ધામની અંદર પાછો પ્રવેશ અપાયો છે. અને જ્યારે પ્રવેશ અપાયો, લક્ષ્મીજી બહુ પ્રસન્ન થયા અને કીધું કે હે મહાદેવજી, આ જે વૃક્ષ ઉત્પન્ન થયું છે એનું પત્ર કોઈ તમારા ઉપર ચડાવશે, અમે લક્ષ્મીનારાયણ હંમેશા એના ઉપર એના ઘરની અંદર બિરાજમાન રહીશું અને એના ઉપર કૃપા કરશું. માટે એવું બિલ્વપત્ર જ્યારે મહાદેવજીને ચડાવતા હોય ત્યારે મનમાં શું બોલવાનું છે? પણ જ્યારે બિલ્વપત્ર ચડાવો ત્યારે બિલ્વપત્ર જે પત્તા હોય ને એ ખંડિત ન હોવા જોઈએ, અખંડ હોવા જોઈએ. 2 પત્તા હોય કે તૂટેલા પત્તા હોય, ફાટેલા પત્તા હોય, જેવું તેવું નથી ચડાવવાનું.
અને ઘણા લોકો જે આમ કહેવાય કે જેને બિલ્વપત્ર ચડાવવાની ખબર જ ના હોય ને, એને કોકે કીધું હોય કે તમે 1008 પત્તા ચડાવજો, તો એક એક પત્ર લઈને ચડાવવાનું હોય ને. પણ ઘણા હોશિયાર એવા હોય કે 1008 પત્ર આપો એટલે પેલા છાબડીમાં આપે કે લો 1008 પત્તા, સીધા મહાદેવજી ઉપર ઓમ નમઃ શિવાય. અંદર નથી જોવું કે અંદર કેવા પત્તા છે કેવા નહીં. અને કહેવાય કે આને પૂજા ન કહેવાય. પૂજામાં ખાલી વિધિનું મહત્વ નથી, તમારો કેટલો વિશ્વાસ છે એનું મહત્વ છે. અને એમ કહેવાય કે ભગવાનની આ સુંદર મજાની ઉપાસનામાં પૂજાનું મહત્વ નથી, પણ તમે કેટલો પ્રેમથી ચડાવો છો, કેટલો પ્રેમ છે એનું મહત્વ છે. કહેવાય કે વસ્તુ તો મંગાવી છે ક્યાંથી કે ભાઈ અમારે ત્યાં ગાડી યજ્ઞ હોય ને તો લાકડા તો છે કાશ્મીરથી આવે. અમારે ત્યાં ગાડી કોઈ યજ્ઞ હોય ને તો કે એની સામગ્રી છે બંગાળથી મંગાવીએ છીએ. અમારે ત્યાં જે ચંદન હોય ને ભગવાનનું, એ તો છે કહેવાય કે સીધું વૈષ્ણો દેવીથી આવે, એ જ ચંદન અમે ઉપયોગ કરીએ. પણ જ્યાં પૂજા કરવા બેઠા હોય એટલે મહારાજને ખાનગીમાં કહી દે, મહારાજ ઉતાવળ રાખજો હો, ટાઈમ નથી. તો બધું મંગાવ્યું છે એના માટે કે બીજાને બતાવવા માટે. તેમાં બીજા રાજી થાય પણ પેલો ભગવાન રાજી ન થાય. મહારાજને એમ કહેવાનું હોય કે મહારાજ તમે શાંતિથી પૂજા કરાવજો, પૂરી પૂજા કરાવજો, કોઈ અમારાથી ભૂલ થાય તો અમને કહેજો, શાંતિથી પૂજા કરાવજો. મહારાજ આજનો દિવસ મારા ભગવાન માટે રાખ્યો છે. ફોન પણ એક બાજુ મૂકી દો, આ બધા જ કામ એક બાજુ. આજે યજ્ઞ કરવાનો છે, મહાદેવની આશીર્વાદ લેવાના છે, ભગવાનના આશીર્વાદ લેવાના છે, એવો સુંદર મજાનો ભાવ રાખવાનો છે. તો બિલ્વપત્ર ચડાવો ત્યારે અખંડ હોવું જોઈએ. આવી પૂજા કોને કરી હતી? નંદિકેશ્વર મહારાજે. અખંડ બિલ્વપત્રેણ પૂજિતમ નંદિકેશ્વરમ શુદ્ધ્યન્તિ સર્વ પાપેભ્યો એક બિલ્વમ શિવાર્પણમ એક બિલ્વમ શિવાર્પણમ સોમયજ્ઞ મહાપુણ્યમ દંતકોટિ સહસ્ત્રાણી વાજપેયી શતાની ચ કોટિ કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ. કહેવાય કે મહાદેવજીના બહુ મોટા મોટા યજ્ઞ કહેવામાં આવ્યા છે. તમે એમ કહેવાય કે મોટા મોટા યજ્ઞ કરો ને જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળની પ્રાપ્તિ મહાદેવજીને એક બિલ્વપત્ર શુદ્ધ ભાવથી પ્રેમથી ભાવથી ચડાવો તો એવા જ દાનનો મહિમા, યજ્ઞનો મહિમા જેટલો એમ કહેવાય કે યજ્ઞ કરવાથી ફળ મળે, જેટલું મોટા મોટા દાન કરવાથી ફળ મળે, એટલું જ ફળ એક બિલ્વપત્ર દેવાધિદેવ મહાદેવજીને ચડાવવાથી મળે છે. કહેવાય કે એના મૂળની અંદર બ્રહ્માજીનો વાસ છે, બિલ્વપત્રના મધ્યમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે અને અગ્રભાગમાં દેવાધિદેવ શ્રી મહાદેવજીનો વાસ છે. અને ત્યાં જ્યાં 3 પત્તા ભેગા થાય છે એ જગ્યા ઉપર મહાલક્ષ્મીનો વાસ છે. મૂલ તો બ્રહ્મ રૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપિને અગ્રતઃ શિવ રૂપાય એક બિલ્વમ શિવાર્પણમ એક બિલ્વમ શિવાર્પણમ. અને જ્યારે મહાદેવજીને બિલ્વપત્ર ચડાવો ત્યારે આ સરસ મજાના બિલ્વાષ્ટકમનો પાઠ કરજો, મહાદેવજીને રાજી કરજો. એનાથી દેવાધિદેવ શ્રી મહાદેવજી અતિશય પ્રસન્ન થશે. અને કદાચ મંત્ર ન આવડે તો ઓમ નમઃ શિવાય શિવાય નમઃ ઓમ મંત્ર બોલીને એમ કહેવાય કે મહાદેવજીની પૂજા કરજો. આવી રીતે આ શિવ મહાપુરાણની અંદર દેવાધિદેવ મહાદેવજીને રાજી કરવાના આવા ઘણા બધા સુંદર મજાની ચાવીઓ બતાવી છે, સાધનાની રીતો બતાવી છે. એમાં વધારે આપણે આગળ વધીએ પણ એ પહેલા 2 મિનિટ માટે બધા પ્રેમથી અને ભાવથી સ્નેહથી શિવ ભજી લો જાવું કૈલાસમાં, સ્નેહથી શિવ ભજી લો જાવું કૈલાસમાં, સ્નેહથી શિવ ભજી લો જાવું કૈલાસમાં, સ્નેહથી શિવ ભજી લો જાવું કૈલાસમાં. આળસ ને ઊંઘ ત્યજી દો હે વાલા જાવું કૈલાસમાં. અરે આળસ ને ઊંઘ ત્યજી લો જાવું કૈલાસમાં, સ્નેહથી શિવ ભજી લો વાલા જાવું કૈલાસમાં. હર સ્નેહ તાલી પાડજો બધા. શિવ ભજી લો જાવું કૈલાસમાં.
દરેક જણ બે હાથે તાળી પાડતા પાડતા ગઢવીભાઈ બોલો. પરમાત્મા નામ સ્મરણમાં હલો, બોલો. છે. અવાજ વધારો ને એમાં ગઢવીભાઈ. અવાજ વધારો. કામ ક્રોધ લોભ સદા શત્રુ છે આપણા. કામ ક્રોધ લોભ સદા શત્રુ છે આપણા. કામ ક્રોધ લોભ સદા શત્રુ છે આપણા. કામ ક્રોધ મોહ સદા શત્રુ છે આપણા. દિલમાંથી દૂર કરી લો હે વાલા જાવો કૈલાસમાં. અરે દિલમાંથી દૂર કરી લો જાઓ કૈલાસમાં. આ દિલમાંથી દૂર કરી દો જાવો કૈલાસમાં. દિલડાથી દૂર કરી લો જાઓ કૈલાસમાં. હા આળસ ને ઊંઘ ત્યજી દો હે વાલા જાવો કૈલાસમાં. આળસ ને ઊંઘ ત્યજી દો જાઓ કૈલાસમાં. તાલી પાડજો બધા. જય હો. ખોટું ન બોલવું ને ખોટું ના ચાલવું. ખોટું ન બોલવું ને ખોટું ન ચાલવું. ખોટું ન બોલવું ને ખોટું ના ચાલવું. ખોટું ન બોલવું ને ખોટું ન ચાલવું. આ ખોટા ના વાલા ખોટા સૌ ખ્યાલ ત્યજી દો વાલા જાવો કૈલાસમાં. ખોટા ખ્યાલ તજી દો જાઓ કૈલાસમાં. આળસ ને ઊંઘ ત્યજી દો જેને જાવો કૈલાસમાં. આળસ ને ઊંઘ તજી લો જાઓ કૈલાસમાં. હે સચાનો સંગ કરો જીવન એક રંગ કરો. સાચાનો સંગ કરો જીવન એક રંગ કરો. સાચાનો સંગ કરો જીવન એક રંગ કરો. સાચાનો સંગ કરો જીવન એક રંગ કરો. ભક્તિ હે વાલા ભક્તિ અભંગ કરી લો કેમ કે જાવો કૈલાસમાં. ભક્તિ અભંગ કરી લો જાઓ કૈલાસમાં. સ્નેહથી શિવ ભજી લો જાવો કૈલાસમાં. અરે સ્નેહથી શિવ ભજી લો જાઓ કૈલાસમાં. જય હો.
હા થોડી થોડી વાત કરો, થોડી પંચાયત કરો, થોડી થોડી વાત કરો, થોડી પંચાયત કરો, થોડી થોડી વાત કરો, થોડી પંચાયત કરો. થોડી થોડી વાત કરો, થોડી પંચાયત કરો. કદાચ કોઈને એમ થતું હશે કે આ મહારાજ શું કામ કહે છે કે થોડી પંચાયત કરો, જય હો. પણ આ મહારાજે એટલા માટે લખ્યું હશે, જેને લખ્યું એના માટે, કારણ કે આપણે બહુ કરીએ છીએ, આખો દિવસ એ જ કરીએ છીએ, એટલે આપણને શું કહેશે કે બહુ ના કરો, થોડી થોડી વાત કરો, થોડી પંચાયત કરો. થોડી થોડી વાત કરો, થોડી પંચાયત કરો. કારણ થોડામાં સાર ગ્રહી લો વાલા, જાવું કૈલાસમાં. થોડામાં કાચ કરી લો, જાઓ કૈલાસમાં. સ્નેહેથી શિવ ભજી લો, જાવું કૈલાસમાં. હર સ્નેહથી શિવ ભજી લો, જાઓ કૈલાસમાં. મીઠી મીઠી તાલી પાડતા રહેજો. મહાદેવ. જે પાડે તાલી એના મુખ ઉપર આવે લાલી, જે પાડે તાલી એની તિજોરી રે નહીં ખાલી. જય હો, જય હો. મોહક સંસાર આ માયાની જાળ છે, મોહક સંસાર આ માયાની જાળ છે. તમારી ગાડી અટકી છે કે શું? ચાલે છે? હા ચાલતી હોય તો બરોબર. મોહક સંસાર આ માયાની જાળ છે, મોહક સંસાર આ માયાની જાળ છે. મોહક સંસાર આ માયાની જાળ છે. મોહક સંસાર આ માયાની જાળ છે. હા એમાંથી મરગ કરી લ્યો, કારણ જાવું કૈલાસમાં. એમાંથી મરગ કરી લો, જાઓ કૈલાસમાં. સ્નેહથી શિવ ભજી લ્યો વાલા, જાવું કૈલાસમાં. સ્નેહથી શિવ ભજી લો, જાઓ કૈલાસમાં. જય હો. જય મહાદેવ. આ સુંદર મજાનો કૈલાસનો રસ્તો કેવો છે? તો કે જેના જીવનમાં સદગુરુ હોય એના જીવનમાં એના માટે તો સાવ સહેલો છે. કૈલાસનો રસ્તો કેવો છે? જેના જીવનમાં ગુરુ હોય, શાસ્ત્ર હોય, સંત હોય એના માટે સહેલો છે, પણ જેના જીવનમાં ગુરુ ના હોય તો કેડી કઠિન છે, કાંટાઓ આવશે. 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 મનને તમારા મનને મજબૂત કરી લ્યો, કારણ જાવું કૈલાસમાં. મનને મજબૂત કરી લો, જાઓ કૈલાસમાં. આળસને ઊંઘ
જાવું કૈલાસમાં હે માણસને ઊંઘ તજી લો જાવું કૈલાસમાં માં સ્નેહેથી શિવ ભજી લો વાલા જાવું કૈલાસમાં સ્નેહથી શિવ ભજી લો જાવું કૈલાસમાં ખોટું ન બોલવું ને ખોટું ન ચાલવું હે ખોટું ના બોલવું ને ખોટું ના ચાલવું ખોટું ન બોલવું ને ખોટું ન ચાલવું હે ખોટું ના બોલવું ને ખોટું ના ચાલવું ખોટા સૌ વાલા ખોટા સૌ ખ્યાલ ત્યજી દો વાલા જાવું કૈલાસમાં હે ખોટા સૌ ત્યાગ નથી દો હે વાલા જાવું કૈલાસમાં અરે સાચાનો સંગ કરો જીવન એક રંગ કરો 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 ભક્તિ અભંગ કરી લો જય હો જાવું કૈલાસમાં હે ભક્તિ અભંગ કરી દો જાવો કૈલાસમાં થોડી થોડી વાત કરો થોડી રે પંચાયત કરો હે થોડી થોડી વાત કરો થોડી રે પંચાયત કરો થોડામાં સાર ગ્રહી લો વાલા જાવું કૈલાસમાં હે થોડામાં સાર કરી દો વાલા જાવો કૈલાસમાં આ મોહક સંસાર આ માયાની જાળ છે મોહક સંસાર હા માયાની ઝાડ છે મોહક સંસાર આ માયાની જાળ છે મોહક સંસાર આ માયાની ઝાડ છે એમાંથી માર્ગ કરી લો વાલા જાવું કૈલાસમાં હે એમાંથી અલગ કરી દો વાલા જાવો કૈલાસમાં કેડી કઠિન છે કાંટાઓ આવશે 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 આ મનને વાલા મનને મજબૂત કરી લો જાવું હે કૈલાસમાં મનને મજબૂત કરી દો વાલા જાવો કૈલાસમાં જાવું કૈલાસમાં જાવો કૈલાસમાં જાવું કૈલાસમાં જાવો કૈલાસમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 સદા ભજન કરી લો વાલા જાવું કૈલાસમાં સદા ભજન કરી લો વાલા જાઓ કૈલાસમાં જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ જય 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 મહાદેવ જય મહાદેવ જય મહાદેવ બોલો કૈલાસમાં કોણ છે મહાદેવ છે કૈલાસમાં કોણ છે હે ભોળા મહાદેવ છે સોમનાથમાં કોણ છે હે મારા મહાદેવ છે સોમનાથમાં કોણ છે હે મારા મહાદેવ છે અરે કુડાસણમાં કોણ છે હે ભોળા મહાદેવ છે કુડાસણમાં કોણ છે હે ભોળા મહાદેવ છે હૃદયમાં કોણ છે હે મારા મહાદેવ છે અરે દિલડામાં કોણ છે હે ભોળા મહાદેવ છે બોલો જય 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 મહાદેવ મહાદેવ બોલો હર હર મહાદેવ સ્નેહથી શિવ ભજી લો જાવું કૈલાસમાં ભોળાનાથનું ભજન કરી લો જાવું કૈલાસમાં સુંદર મજાની કથાની અંદર આજે મહાદેવને અતિશય જેમના પ્રિય છે એવા અમારા સેક્ટર 5માંથી અન્નપૂર્ણાબેન જાની અને અમારા બિપિનભાઈ જાની અત્રે પધાર્યા છે.